નવસારી જિલ્લામાં કાવેરી નદીમાં જળસ્તર વધ્યું છે। પાણીની આવક વધતા લો લેવલ બ્રિજ ડૂબ્યો હતો। અંતરિયાળ ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવથી લોકોને હાલાકી પડી રહી છે। નવસારી જિલ્લામાં વરસાદનું જોર યથાવત છે। વરસાદ વરસતા કાવેરી નદીમાં જળસ્તર વધ્યું। નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે ગણદેવી તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સાથે જ ગણદેવી તાલુકાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા હવે કાવેરી નદી બે કાંઠે વહેંચી થઈ છે। સાથે જ અહીંયા જે નાનો પુલ જે છે એ ડૂબી ગયો છે, જેને પગલે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારની અંદર મોટો પુલ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ 2 વર્ષ કરતાં વધુના સમયથી આ પુલ બેસી જવાના કારણે, ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેનું સમારકામ હાલ ચાલી રહ્યું છે। ત્યારે આ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એમને અવરજવર માટે આ એકમાત્ર વિકલ્પ છે, અને જે પુલ ડુબાણમાં જવાને કારણે આ વિસ્તારના લોકો જે છે એમને 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો લઈને ફરીને જવાની ફરજ પડી રહી છે। ત્યારે દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો એ કાવેરી નદીના દ્રશ્યો છે। કાવેરી નદી આ વિસ્તારમાં બે કાંઠે વહેતી થઈ છે। અનેક વિસ્તારો જે છે ત્યાં કાવેરી નદીના પાણી પહોંચી રહ્યા છે, અને ગણદેવી તાલુકાના અમલસાડ સહિતના કેટલાક ગામો છે ત્યાં પણ પાણીનો ભરાવો થયો છે। સોસાયટીના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગણદેવી તાલુકાને મેઘરાજા ધમરોળી રહ્યા છે, ત્યારે હવે કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।